કુદરત જ્યારે મહેર કરે ત્યારે જીવસૃષ્ટિ અને સંસાર સોહામણા લાગે છે, પરંતુ જ્યારે એ જ કુદરત કહેર વરસાવે ત્યારે બિહામણા લાગે છે। ત્યારે ખેડૂતોની પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે। ત્યારે રાજ્ય સરકારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે ખેડૂતોને સહાય આપી છે અને સાથે ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને મહત્વના સમાચાર આવ્યા ત્યારે ખેડૂતો ખુશ થઈ ગયા હતા અને સાથે જ ઘણી જગ્યાઓ પર ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શરૂ પણ થઈ ગઈ છે। ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના અતુલ સોલવંટ ગ્રાઉન્ડમાં મગફળીની ટેકાના ભાવની ખરીદી બાદ વિવાદ ઉભો થયો છે। શું છે સમગ્ર વિગત જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ધોરાજીમાં રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ખેડૂતો પોતાના વાહનો સાથે મોડી રાતથી જ ખરીદી કેન્દ્ર પર લાઈનોમાં ઉભા રહી જાય છે। આ સાથે જ જો વિગતે વાત કરવામાં આવે તો ધોરાજીના અતુલ સોલવંટના ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કેન્દ્ર દ્વારા મેસેજ મળતા જ મગફળી વેચવા ખેડૂતો સવારે નહીં પરંતુ રાત્રે જ લાંબી લાઈનોમાં પોતાના વાહનો સાથે દોડી જાય છે। તો દિવસ રાત ઉભા રહીને પોતાની મગફળી વેચવા આવતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ધોરાજીમાં રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવની ખરીદી બાદ વેરહાઉસ પર મગફળીની ગાડી રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ત્યારબાદ વિરોધ પણ કરવામાં આવ્યો હતો। તો ધોરાજી પંથકના ખેડૂતોનું કહેવું છે કે હેરાન થયા બાદ બીજે દિવસે આખા દિવસમાં મગફળીની ખરીદીમાં વારો આવે છે અને આ સાથે જ મગફળીની ટેકાના ભાવે ખરીદી ગુજકોમ માર્શલ દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ નાફેડના વેરહાઉસ જે જામકંડોળા રોડ પર આવેલ છે ત્યાં ટ્રકનો જથ્થો ઠાલવવામાં આવે છે। તો આ બાબતે ખેડૂતોએ કહ્યું છે કે ત્યાં પણ અધિકારી દ્વારા ફરી ચેકિંગ કરીને વેરહાઉસમાં મગફળીનો જથ્થો રાખવામાં આવે છે, પણ હાલ ત્યાં 5 મગફળી ભરેલી ગાડીનો જથ્થો રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। તો ખેડૂતોનો આક્ષેપ છે કે કારણ વગર અમને હેરાન કરવામાં આવે છે અને ખેડૂતોની મગફળી કારણ વગર રિજેક્ટ કરવામાં આવે છે। ત્યારે આ બાબતે બબાલ થતા ખેડૂત આગેવાનો અને રાજકીય આગેવાનો તેમજ મંડળીના આગેવાનો પણ વેરહાઉસ ખાતે પહોંચ્યા હતા અને સાથે જ જે કુદરતી આફતને કારણે ખેડૂતો પર આપદા આવી છે અને થોડું વધઘટ કરીને ખેડૂતોની મગફળી લઈ લેવી જોઈએ તેવું ખેડૂતોનું કહેવું છે। તો જગતનો દુખી અને નિરાશ થયેલો તાત કહે છે કે દાણો સારો હોવા છતાં અધિકારી દ્વારા મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે અને આ સાથે જ ખેડૂતોનો મગફળીનો જથ્થો ત્યાં અધિકારી દ્વારા રિજેક્ટ કરવામાં આવતા ખેડૂતો અને ખેડૂત આગેવાનો તેમજ રાજકીય આગેવાનોમાં ભારે રોષ અને વિરોધ જોવા મળ્યો હતો। તો ખેડૂતો અને આગેવાનોએ ખરીદી કેન્દ્ર અને વેરહાઉસ વચ્ચે સંકલનના અભાવને કારણે ખેડૂતોને થતી મુશ્કેલી પર ભાર મૂક્યો છે। તો ધોરાજી શહેર કિસાન મોરચાના પ્રમુખ રમણીકભાઈ બાલતાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે। જો આ સ્થિતિ યથાવત રહેશે તો ભવિષ્યમાં અતુલ સોલવંટ ખાતેનું મગફળી ખરીદ કેન્દ્ર બંધ થવાની શક્યતા પણ તેમને વ્યક્ત કરી છે। આ સાથે જ શું મુશ્કેલી પડી રહી છે સાંભળીએ ખેડૂતો પાસેથી। અને ધોરાજી તાલુકા નાની પરબડી ગામમાં અમે મગફળી લઈને સામી સાઈડમાં ટ્રેક્ટરો લઈને આવેલા અને અમારી મગફળી તમને કહું સારી છે, ઉતારામાં સારી છે, ઉતારા કાઢ્યા અને બધી જોખાઈ જાય છે। પછી અહીંયા ઉતારવા ટાણે તમને કહું મજૂર લોકો એના બધા તમને કહું પાછી તમને કહું રિજેક્ટ કરે છે અને અમને અહીંયા ખટારા ગાડીઓ ઉતારવા નથી દેતા, એટલે અમારે ત્યાં તમને કહું ખેડૂત હેરાન થાય છે। સાહેબશ્રીને વિનંતી, સરકારશ્રીને સાહેબ છે અમારો કે ભાઈ અમે તમારી વારે છીએ તો છતાં તમને કોઈ હેરાન ન કરે એવી અમારી વિનંતી। અને અમે મગફળી ભરીને આવેલા છીએ, કાલ બપોરના આવેલા છે કે વારાની લાઈનમાં રહેલા છે અને મંડળીવાળા લોકોને આપણે ત્યાં જઈએ તો એ એમ કે છે આ સેમ્પલ નપાસ છે। તે મંડળીવાળા કે ચાલો ખેડૂતો બધા ગોડાઉનને જઈએ આપણે અને જે અમારે ગોડાઉનવાળા જે રિજેક્ટ કરે છે તો અમારે શું કરવું, મંડળીવાળાને શું કરવું, એને તો ખેડૂતને રિજેક્ટ જ કરવી પડે ને। પ્રશ્ન એ છે તો અહીંયા ગોડાઉનના 5 ગાડી રિજેક્ટ કરેલી છે અત્યારે, તો એની ગાઈડલાઈન છે એ પ્રમાણે એની મુજબ લે છે, તો છતાંય પણ અહીંયા આ લોકો રિજેક્ટ કરે છે અને ખેડૂતને હેરાન કરે છે। અને સરકારશ્રીની એવી માંગણી છે કે ભાઈ તમે આ ખેડૂતોને હેરાન નહીં કરતા અને થોડા જાજુ ગમે એવો હોય તો કમોસમી વરસાદની હિસાબે થોડીક તકલીફ થઈ છે તો માંડવી મગફળી છે એનો ખરીદી કાયદેસરની રીતે કરે, ખેડૂતને હેરાન ન કરે એવી બધી માંગણી છે અમારી। અને ખોટા ખેડૂતને હેરાન ન કરો અને થોડા જાજુ કદાચ હોય રિજેક્ટ હોય તો એને 1% ખાલી 4%ની જગ્યાએ 5 માથે 2 પોઈન્ટ હોય તો એ નથી અપાવતા। એનો એવો પ્રશ્ન છે કે ખેડૂતને હેરાન કરવાનું, આખી વાત એ છે। અને ગોડાઉન નથી જે એને મંડળીવાળાને પાછી જે ગાડીઓ આવે એટલે એ ખેડૂત ઉપર પ્રેશર આપે છે વધારે, એટલે એ લોકો શું કરે। આ સાથે જ વધુમાં ધોરાજી શહેર કિસાન મોરચાના પ્રમુખ શું કહી રહ્યા છે તે પણ જોઈએ। શહેર કિસાન મોરચા પ્રમુખ આજ રોજ જે મગફળીની ખરીદી સરકારશ્રી તરફથી થાય છે એની અંદર જે વેરહાઉસની અંદર જે ગાડીઓને રોકી અને ઉતારતા નહોતા, ખેડૂતો અહીંયા હલાબોલ કરતા હતા, ખેડૂતોના ફોન આવ્યા, અમે બધા પદાધિકારીઓ અહીંયા આવ્યા, સ્થળ નિરીક્ષણ કર્યું,
ખરેખર અને એ અધિકારી પાસે અમે ઉતારા કરાવ્યા તો ખરેખર એની અંદર કોઈ જાતની તકલીફ નથી, છતાં પણ એન પ્રકારે અધિકારીઓ રાસદેશ રાખી અને માલ રિજેક્ટ કરે છે. અહીંયા અત્યારે જોઈએ તો 5 ગાડી હમણાં ઊભી છે, નથી ઉતારતા અને વાં ખરીદી બંધ કરી દે છે. તો અમારી એ જ રજૂઆત છે કે ભાઈ જે મગફળીની અંદર તકલીફ છે, જે નબળો માલ છે એ રિજેક્ટ કરો, અમને કોઈ વાંધો નથી, પણ જે ઉતારા પૂરા આવે છે જેની અંદર કોઈ તકલીફ નથી, હવે આ ઝીણા દાણા પણ બહાર કાઢી નાખે, એની અંદર એને ખોલતા હાઈ ક્લાસ વ્યવસ્થિત છે, તેલ નીકળે છે, આવા દાણા કાઢી અને ઉતારા ને એન પ્રકારે છેડા થાય તો એ અમારી એવી માગણી છે કે ભાઈ વ્યવસ્થિત ઉતારા કરો, નુકસાન જે ડેમેજ છે એ જ કાઢો. અને સરકારશ્રી અત્યારે જે ખેડૂતોની વહારે આવ્યા છે અને જે ખરીદી કરે છે એની અંદર અધિકારીઓ પણ સહયોગ આપે અને ખેડૂતો ઉપર જે પૈડા ઉપર પાટું છે એમાં સહકાર આપી અને ખેડૂતોને વારે આવે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.